નમસ્કાર મિત્રો, હું રસિક રાઠોડ આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાની છે વરસાદની, મેહુલિયાની। જ્યારે વરસાદ આવે ત્યારે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે। પશુ પક્ષીઓ છે એ એમ કહીને ખુશ થઈ જાય છે કે મારો બાપો આવ્યો, મારો વિહામો આવ્યો। અને આ વરસાદ જ્યારે વરસીને જતો રહે ત્યારે કોઈ અમારા વાણંદને પૂછે કે ભાઈ વરસાદ કેવો હતો, તો એ વાણંદ છે એ એની ભાષામાં જવાબ આપે કે વરસાદ એવો વરસ્યો કે ટકા કરી નાખ્યા। અને જો કોઈ ખેડૂના દીકરાને પૂછવામાં આવે કે વરસાદ કેવો હતો, તો એ ખેડૂનો દીકરો એની ભાષામાં જવાબ આપે કે વરસાદ એવો વરસ્યો કે ઢેફા ભાંગી અને ધૂળ કરી નાખ્યું। અને આનો આ પ્રશ્ન જો અમારા કોઈ ચારણી સાહિત્યના કોઈ ચારણ કવિને પૂછવામાં આવે તો એ ચારણી સાહિત્યનો કવિ જવાબ આપે કે ચેડા અષાઢી વાદળા કેળા દોવડા અંબર શોભે દ્રશ્ય ઓતર આદિ માથે ઉતરે દરા તાતુ ઝીંગુરિયા મોરેલા માથે વહારી મંડાણી જણી એક ધારા મેઘરાજા મંડાણા અપાર। અને જો આ રીતના વરસાદ વરસતો હોય અને અમારી ભાદર નદી જો ગાંડી તૂર બની હોય અને એ ગાંડી તૂર બની અને વહેતી હોય ત્યારે અમારો ચારણ કવિ લખે સાહેબ કે ચલી પ્રસન્નરા પંગા મંડા ઉતી ચલી બમરા કે મંડા બાહુ ચલી મહાબાઈ અને મેરે રાચરંગા પછી પથારી સા હસમુખી પહાડાઓ નાડા વચ્ચે ગંગા પ્રવાહ નુમણા તરંગવેળ ઉજળા પ્રવાહ નીર સામણા કરમમેટ તાંડી સંસારની ભલીભતી સેવા કરી ભાગીરથી લાયો ભલો ધનો ધનો સુરસરી મુગદરી ધાર સતજુગ ત્રેતાજુગ દુઆ પર કરું સત નરાલોક જરાલોક નામી અને જહર હરદ્વાર વેકુટરી પેઢી જાકા પાપડા કા પાટાજ કીજે પ્રણામ એને ભૂતેશ મહેશ યોગેશ આદેશ મને કવેશ અનેક ભાકા મુખામુખી ગ્રીત અને વૃષમ હમસમ સુરત સરિકાવંદે પારપટી ગંગા દીદી પૃથ્વી પ્રમીણ ઉલટી હજારદાર ગેરદા બેહારાય ઓધાર સંસારદાર મેં માયા પારાના અવતાર દિશે જાય 11મો અવતાર દિશે જાય 11મો અવતાર કળું જીસે બડી તારની પાટ તારે ચાળે જીગા બળી તાળવા પડતી નમો માત ઈશ્વરો ભલા માણસ।